જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. બા આજે બેઠા બેઠા ચોળી ફોલતા હતા, તો મેં કીધું લાવો ને થોડી મદદ હું પણ કરાવી દઉં, કારણ કે આજે મમ્મીને થોડી તબિયત સારી નહોતી, એટલા માટે તે સૂતા હતા. અને મેં અને બાએ થોડી વાતો કરતાં કરતાં ચોળી ફોલી અને બા થોડા કાનાના ગીત ગાતા હતા. આમ કરતાં કરતાં તો અડધાથી વધારે ચોળી અમારી ફોલાઈ ગઈ હતી. ઘડીક થયું ને ત્યાં તો બધી જ ચોળી ફોલાઈ ગઈ. ચોળી ફોલાઈ ગઈ તેવું જ મમ્મીએ મને બીજું કામ સોંપી દીધું હતું. ચોળી ફ્રીજમાં મૂકવાનું અને વાસણ ગોઠવવાનું. તો હું રસોડામાં આવી ગઈ વાસણ ગોઠવવા માટે, અને છે ને એક એક વાસણ લૂસીને ગોઠવવાના હોય, એટલે ચાલો આપણે વાસણ ગોઠવી દઈએ. હવે મેં જો બધા જ વાસણ છે ને મસ્તીના લૂસીને ગોઠવવાનું સ્ટાર્ટ કરી દીધું હતું, અને તેની જગ્યાએ મૂકવાનું પણ. આમ ઘડીક થયું ને ત્યાં મારા વાસણ પણ ગોઠવવામાં આવી ગયા હતા. અને મારી નજર છે ને અમારા રસોડાની એક દિવાલ ઉપર ગઈ, જ્યાં છે ને એક નાનું એવું પતંગિયું બેઠું હતું. મને તો બહુ ડર લાગ્યો એનાથી. પછી જો આ દીવડા ને લોટીને આ બધું છે ને મેં મંદિર ઉપર મૂકી દીધું, અને પછી પ્લેટફોર્મ ઉપર પોતું મારી દીધું, અને મારે જવાનું હતું માર્કેટ. તો ચાલો હું આવું માર્કેટેથી, પછી આપણે મળીએ. હું માર્કેટેથી આવી ગઈ ને ત્યાં મમ્મીએ મને એક બીજો ઓર્ડર આપી દીધો કે હવે તું ધાબે જા અને ધાબેથી છે ને લીમડો લઈ આવ. અને લીમડો છે ને મારાથી ઝટ દઈને તૂટે નહીં, એટલે એને બળજબરીપૂર્વક મારે તોડવો પડ્યો. લીમડો તોડીને આપણે આવી ગયા ભાઈ નીચે. મમ્મીને લીમડો દીધો હાથમાં. પછી જો નીચે આવીને મેં છે ને મમ્મીએ પેલો ગુલાબનું ફૂલ આપ્યું હોય ને એ રીતે લીમડો આપ્યો. અને મમ્મીને પણ દાંત આવતા હતા. પછી જો મમ્મી રસોઈ બનાવતા હતા અને હું એમનો વિડીયો ઉતારતી હતી. પછી બા છે ને આજે આપણે લક્ષ્મીજીનું પૂજન કર્યું હોય ને તે બધી વસ્તુઓ હવે એની જગ્યાએ મૂકતા હતા. અને બા કે ચાલ હવે આપણે ચબૂતરે ચણ નાખવા જવાનું છે. એટલે હું છે ને મારું માથું ઓળવા મળી, કારણ કે હું ખુલ્લા વાળ રાખીને જઈશ ને તો હું કેવી લાગીશ તો મને નથી ખબર. એટલા માટે મેં કીધું હું માથું બાંધી જ લઉં. પછી જો મેં માથું બાંધવાનું સ્ટાર્ટ કરી દીધું, અને મારા વાળમાં ખુશ બહુ થઈ જાય. એટલે પછી જો મેં છે ને શાકભાજી ફ્રીજમાં મૂક્યું, અને આજે ઘરે બનવાનું હતું તુરિયાનું શાક. અને પછી હું અને બા ચબૂતરે ચણ નાખવા નીકળી ગયા. અમારા ઘરની પાસે કેનાલ રોડ છે, ત્યાં જ ચબૂતરો છે. જો એ રંગોળી કેવી હતી, એમાંથી એક રંગોળી મેં બનાવેલી હતી ને એક મારી દીદી. જો અહીંયા આવીને ગયા ને પછી બા તો બધે ચણ નાખવા મળ્યા હતા, અને હું પણ જેનો વિડીયો ઉતારતી હતી. પછી અમે નીકળી ગયા ઘર માટે. બા જમવાનું તૈયાર કરતા હતા અને મમ્મી રોટલી બનાવતા હતા. મળીએ બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.